વડોદરાની વાત કરીએ ગરમીના યલો એલર્ટને લઈને એસએસજી હોસ્પિટલ સજ્જ બની હવામાન વિભાગ દ્વારા આગામી 2 દિવસ ગરમીનું યલો એલર્ટ શહેરમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા એસએસજી હોસ્પિટલ દ્વારા હીટ વેવને લઈને તૈયારીઓ કરવામાં આવી દર્દીઓ માટે અલગ વોર્ડ અને આઈસીયુની સુવિધા ઊભી કરાઈ સામાન્ય વોર્ડમાં 35 અને આઈસીયુમાં 10 બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી तंत्र संपूर्णपणे सज्ज है। अहींया हमारा मेडिकल स्टाफ डॉक्टर्स अने नर्सिंग स्टाफ अने वर्ग 4 कर्मचारीओ पण आ माटे ट्रेन्ड छे अने एनी सारवार माटे कटिबद्ध पण छे। आ माटे अमे गया वर्षे हीट वेव आईसीयू अने हीट वेव वॉर्ड पण बनावेलो जे अत्यारे पण अमे कार्यरत स्थितिमां ज राख्यो छे अने जरूर पड़े तो एनो उपयोग पण अमे तरत चालू करी दईशुं। ઉનાળાની શરૂઆત થતાં જ રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે ત્યારે વડોદરા શહેરમાં આગામી 2 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે જેમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે એસએસજી હોસ્પિટલ જે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ ગણવામાં આવે છે આ હોસ્પિટલની અંદર 35 બેડનો એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે અને સાથે સાથે હીટ વેવ માટે એક આઈસીયુ પણ અલાયદું તૈયાર કરવામાં આવ્યું છે જેની અંદર 10 થી વધુ બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે પણ હીટ વેવના કારણે અનેક જે બનાવો છે તે બન્યા હતા અનેક લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો પરંતુ તુરંત અને તાત્કાલિક સારવાર મળી રહે સાથે સાથે હીટવેવ માટે આવતા દર્દીઓને જે ઠંડકવાળું વાતાવરણ જોઈએ તે પ્રકારની વ્યવસ્થા મળી રહે તે માટે એસએસજી હોસ્પિટલ દ્વારા ગત વર્ષે પણ અલાયદા વોર્ડની સુવિધા ઊભી કરવામાં આવી હતી ત્યારે આ વર્ષે પણ ગરમીની જ્યારે શરૂઆત થઈ ચૂકી છે વડોદરા શહેરમાં આગામી 2 દિવસ માટે જ્યારે હીટવેવ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે એસએસજી હોસ્પિટલ દ્વારા અલાયદા વોર્ડની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। कैमरा पर्सन रोहित गोयल साथ अंजलि ओझा, TV9 वडोदरा।